ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે આત્મા હણનારો પણ નથી અને હણાયેલો પણ નથી, એટલે કે આત્મા મરતો નથી. આ બતાવતા આગળના શ્લોકમાં કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને. તે જન્મતો નથી કે કદાપી મરતો નથી, તે નહોતો એમ નથી અને ભવિષ્યમાં નહીં હોય એમ પણ નથી. જ્યારે શરીર હણાય છે ત્યારે અજન્મા, નિત્ય, અવિકારી અને પુરાણો એવો તે હણાતો નથી. જેવી રીતે આ શરીર ઉત્પન્ન થાય છે, જન્મે છે, એવી રીતે આત્મા જન્મતો નથી, એટલે સ્વાભાવિક રીતે જ તેનું મૃત્યુ થતું નથી. અહીં મુખ્ય બે વિકારો છે, જન્મવું અને મરવું, જેને ભગવાને નિષેધાત્મક અને વિધેયાત્મક બંને રીતે સમજાવ્યા છે. પહેલાં નિષેધાત્મક કહ્યું, ન જાયતે મ્રિયતે, જન્મતો નથી, મરતો નથી. તો વળી આગળ વિધેયાત્મક રીતે કહે છે, અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો. અજઃ એટલે જન્મતો નથી, નિત્ય છે એટલે વિનાશ નથી, શાશ્વત એટલે નિરંતર એકરૂપ છે, બદલાતો નથી, અને પુરાણ એટલે સૌથી પ્રાચીન છે. પુરા અપી નવો ભવતી ઇતિ પુરાણ, જે પ્રાચીન હોવા છતાં સદાય નવો રહે છે તેને પુરાણ કહે છે. વળી આગળ કહે છે, ન હન્યતે હન્યમાને શરીરે, શરીરનો નાશ થવા છતાં પણ અવિનાશી આત્માનો નાશ થતો નથી. ફરી એ જ વાતનું પુનરાવર્તન કરતા આગળ 21મા શ્લોકમાં કહે છે, વેદા વિનાશીનમ નિત્યમ ય એનમજવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, જે કોઈ પણ તેને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યક્ત જાણે છે, તે માણસ તેને કેવી રીતે મારી શકે અથવા મરાવી શકે? અહીં ભગવાન અર્જુનને આત્માનું સ્વરૂપ સમજાવે છે અને કહે છે, અવિનાશી, નિત્ય, અજ અને અવ્યય છે તેવા આત્માને કોણ મારી શકે અથવા મરાવી શકે? આ આત્માની નિર્વિકારિતાનું જે અત્યાર સુધી વર્ણન થયું છે તેને દ્રષ્ટાંત સાથે સમજાવતા ભગવાન આગળના શ્લોકમાં કહે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જેવી રીતે માનવી જૂના કપડાનો ત્યાગ કરીને નવા કપડાં ધારણ કરે છે, તેવી જ રીતે દેહધારી આત્મા ઘસાઈ ગયેલા શરીરો ફેંકી દે છે અને બીજા નવા શરીરોમાં પ્રવેશ કરે છે.